અને વિજયભાઈ ની ફરમાઈશ છે કે વગડે લૂંટાણી વીરા તારી બેનડી પાસે પાછળની અમારી હજી ઘણી બધી ફરમાઈશો છે. પણ યાદો ભાઈ આજ મરને જો ને બવહારી હે અરે રે યાદો બેની મરે 10,000 પણ જેના નાનપણથી એ જેના નાનપણથી આજ જમ માવતર ગયા અરે રે જન સારે દશુનાવાણાવા પણ નાનપણથી જમયા જ માવતર ગયા અરે રે એને સારે દશુનાવાણાવા એવી એક વીરા વગરની બેન જો કે ખાસ ફરમાય છે વગડે લૂંટાણી વીરા તારી બેનડી તારે તો આવી વગડે લૂંટાણી વીરલા આજ બેનડી રે યાર આવી વગડે સુતારે વોઈ તો વીરા મારા જાગજો રે આ કાળો ભાઈ ને મોઢા અને તાજો તને લીલું રે ઘોડે સવાર આવી વગાડે વગડે લૂંટાણી વીરલા બેનડી રે નથી મારે કોઈ નો રે આધાર વગડે રૂવે રે વીરલા બેનડી ઢોલરાનો ધણી રે એ મારા કોટડા નાયાણની સરકાર ઓ મારા સુરેશ બાપા ના પીર દે મધુરે મુરલી રે નોતી તારે સોળવી રે હા બિસ્કિટ ભાઈ હા તો લેવો ભમારી હાલો તારે
પીરની જય. હાલો અહીંયા કેક ને એવું તમે લઈ લ્યો એટલે તૈયારી રાખો બધી લેતા આવો અહીંયા. હાલ લેતા હોય બધું પીવા. આ બાજુથી એક ખોડિયારવાની ફરમાઈશ છે, બે કડી આપણે લઈ લઈએ ગોઠવે ત્યાં સુધી. હાલ હાલ હા અમારે બિસ્કિટ ભાઈ ની ફરમાઈશ છે કે ધોરાજીના પીરને સડતા ને જા ત્યારે ભાઈ ये छड़ता ने जा पीरो ने छड़ता ने जा छड़ता ने जा पीरो ने छड़ता ने जा ये मारा तोरा से न पीरना ने जा जय 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 नबी ये छड़ता ने जा पीरो ने छड़ता ने जा छड़ता ने जा पीरो ने छड़ता ने जा ये मारा तोरा से न पीरना ने जा जय धोराजी वाला जय धोराजी वाला ए कोण कोण चढ़ावे ने जाने जा कोण कोण चढ़ावे ने जाने जा हे मारा तोरा जे न पीरने ने जा जय नमाबी ए बिस्किट भाई सड़ावे आज ने जाने जा बिस्किट भाई सड़ावे आज ने जाने जा हे मारा तोरा जे न पीरने ने जा અને એવાની ખોડિયારમાંને યાદ કરવા પણ પેલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં જીણા બોલ બોલે મારી ખોડલમાંના રાજમાં આ મારું ધોરાજી હા. લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં જીણા બોલ બોલે મારી ખોડલમાંના રાજમાં જય જય ખોડા એક ખડિયા એ વાયુ પમાડા રાત જોડા રે રમણા રમજો રે માં એ વાયુ પમાડા રાત જોડા રે રમણા રમજો રે માં પંપુડાની ડાળે માતાજી તમે રંગે રમો યા રંગે રમો હાલ કેક ઓગળી જાય. આ કેકનો પ્રોગ્રામ આવ્યો ભાઈ. હા સરસ મજાના આ બેન તમે સામે સરી જાઓ. યુવાન્સનો બર્થડે છે અને આપણે બર્થડે વિશ કરવાનું છે. હાલો જેને કેક ખાવાની હોય ને કાપવાની હોય બધા આવી જાજો ત્યારે. હાલ. એ નગરી સજાવો મારા યુવાન્સનો બર્થડે એ નગરી સજાવો મારા ભૈલુનો બર્થડે એ યુવાન્સનો બર્થડે મારા યુવાન્સનો બર્થડે મારા યુવાન્સનો બર્થડે બધા બચે ના પડે મારા ભૈલુનો બર્થડે અને યુવાન્સનો બર્થડે હોય ને અમારા અહીંથી ગાવો ત્યારે એ હાઈવે ઉપર ગાડીઓની કરાઈ ગવબે ચોકડી ઉપર ગાડીઓની કરાઈ ગવબે મારા યુવાન દો છે બર્થડે બજાર વચ્ચે કાપોગે હાઈવે ઉપર ગાડીઓની કરાઈ ગવબે
એના ગળે હોકળ નખાય ના એ હા મારે યુવાસની પહોંચ દેહો એ જંગલનો રાજા કહેવાય એના ડોકે પટ્ટા નખાય ના એ કોઈ હોય છે તમારો હમદ સવા શેર છે એ કોઈ હોય છે તમારો હમદ સવા શેર છે એ જંગલનો રાજા કહેવાય એના ડોકે પટ્ટા નખાય ના આ તમારી મોજા અને યુવાસનો બર્થડે હોય અને આથી ગાવો ત્યારે યુવાસ મારો દેવનો દીધેલ છે યુવાસ મારો માગી લીધેલ છે યુવાસ મારો દેવનો દીધેલ છે યુવાસ મારો માગી લીધેલ છે આવો ને અમર નયન રો આવો ને અમર નયન રો મારા નાટક વાયા રે આવો ને અમર નયન રો મારા નાટક વાયા રે યુવાસ મારો દેવનો દીધેલ છે યુવાસ મારો દેવનો દીધેલ છે યુવાસ મારો માગી મોડલ જાવયું તાવડીને જઈ ચડાવો ફૂલ મારી રે સેવાના મને મળ્યા ભોગામો મોડલમાં તો પ્રસન્ન થયા એ મોડલમાં તો પ્રસન્ન થયા મોડલમાં તો પ્રસન્ન થયા ઘોડિયા બાંધા કે તમે મારું જગત જાણો છો તમે મારું કુલ બતાણો છો તમે મારા દેવના દીધેલ છો તમે મારા માગી લીધેલ છો અને સરસ મજાનો યુવાનનો બર્થડે હોય અને અમારે એના માસીબા ઝુલાવતા હોય અને અમારે ગાવું હોય ત્યારે જાહેરાત કરવા અમારે યુવાસના દાદા દાદા ને શું નામ છે તમારું હા એમના દાદા ભૂપતભાઈ અને હા ગીતાબેન તેમના તરફથી યુવાસને સોનાનું પેન્ડલ ભેટમાં આવે છે પારણિયું બંધાય એમાંથી એના માસી હિના બેન ગુણ ગાય અરે યુવાન છે એનો પારણિયામાં ક્યારે પોઢી જાય અરે પારણિયું બંધાય ભાઈ અવની ગુણ લાગાય અરે યુવાન છે એનો પારણિયામાં ક્યારે પોઢી જાય હે પારણિયું બંધાય આ માનસી ગીત ગાય પારણિયું બંધાય માનસી ગીત ગાય
એમની ફરમાઈશ છે કે સ્વર્ગવાસ ગીતાબેન એમની શ્રદ્ધાંજલિ ગાવાની છે ત્યારે રૂવે રુદિયોને રૂવે આખડી હો બેની રૂવે રુદિયોને રૂવે આખડી રોજ યોજો આખો પરિવાર રે ગીતાને રોજ યોજો આખો પરિવાર રે હો બેલી કહમી વિદાયો તમારી સામરે પણ મોઢે હે બોલું બાવડી અરે રે મને હાથ નાનપણ હાંભરે પછી મોટ મોટપની આ બધી મજા ઓરે રે મને કડવી લાગે કાગડા એ હા ગોટેની મજા એક સારી સોવટનો મેલડી માનો સુંદરનો જય 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 મેલડી માં એમાં બેટા મેલડી માંગરે સર્વો સારી દેવો એ આયમ મેલડી વાલા સીએ મે મેલડી ના દીવાના જય જય મેલડી એ હા तुझ पर तुझ काय दो तू हमारा इंतजाम से करी जगना बाप मेलड़ी तू हमारा जान से ये आई एम मेलडी वाला सीए में मेलडी ना दीवाना दीवाना એ બદલની મનહર તો જય મારી વેર ગો એ બદલની મનહર તો જય મારી વેર ગો એવા કે યારે નગરને કોણ એનો રાજવે એ પરદેશી પંખીડા તો સે મારો વીર જોવિરા એ આ મારી બેના એ પરદેશી પંખીડા તો સે મારો વીર જો મેરા પાણી ના પીવડાવું તું બન કા એ સામેની નગરી પીંગલ ગઢ દેખાય જોવિરા એ આ મારી એ સામેની નગરી પીંગલ ગઢ દેખાય જો તિયા રાજ રે કરે રે પટિયાર રાજવી તિયા રાજ રે કરે રે પટિયાર રાજવી તિયા રાજ રે કરે રે પટિયાર રાજ અરે વીરા હા બેના જે સામેની નગરી દેખાય માર ભાંગી ગયો તે પિંગલગઢ નગરી છે પિંગલગઢ નગરીની અંદર પટિયાર બાપુ રાજ કરે ભલે મારી બેન એટલે કોણ છે એલી હા મારું બેન એ ભાઈ ચા પાણી આવવા દીધો અહીંયા ભાઈ ટેજ ઉપર આ ઉસ્તાદ ને ચા પાઈ દો હવે અલી કોને યાર વાતો કરે
એ અજાણ્યો માણા આવ્યો ઢેલીએ તો એને અંદર લઈ લેવાય કે બહાર ઊભા રખાય? આમ જો હજાર થઈ ગયા અરે રે આ એવો ટાઈટ ના બહાર નો ઊભું રહેવાય. કોણ છો તમે? હે કોણ છો? એ કોણ છે તમે ખબર ન પડી જાય પણ એમ ખબર પડતી હોય તો તમને થોડી પૂછી. ઠેક આમ તો અમે દાદા છીએ એ હાલી જ નીકળ્યા છે. દાદાનું નામ નો લેતા અહીંયા આવી કા તમને કેમ થયું? હું કેમ થયું? અમારે કોઈ દાદા છે જ નહીં. દાદા નથી એકેય નથી. પણ રજવાડામાં એક તો વડીલ હશે ને. એ એકેય નથી હતા. ઈ બધાયને વણ હરાજમાં ભેળવી દીધા. એકેય દાદા નથી અમારે. ઓહો હો હો હો. યાદ છે ને? તમે જે દાદા સમજો છો એ દાદા હું નથી. તો દાદા ખરા પણ અમે છે ગોર દાદા. ઈ શેના લોટ ના હોય? એલા ઈ શીકણો હોય. હે મેંદર લોટ ના છો? લોટના નો હોય હા. દાદા એટલે અમે છીએ ભૂદેવ. ઠેક ઓલા નો હોય હવનમાં ને ઈ છે આ. આ ઓલા વિધિ કરે ઈ. હા આઈ પોતે ઈ તમે સબો. હા, ઈ. ઠેક તામાં શ્રીફળ લઈને નીકળી ગયા છો? આ હેનું શ્રીફળ છે? આ તમને પાણકો દેખાય છે? તો આ પાણકો નથી, આ છે લીલો શ્રીફળ. લે સાંભળ છો. એમ નહીં શ્રીફળ લઈને આયા ઠેઠ ધક્કો ખવાય. કીધું નીકળો તો કીધું આ બાજુ હાલ્યો જાવ. એ મને કીધું હતું હું હનુમાન બાપા ડેરીએ વધેરી આવત. આ તને કોઈ દી જોઈ નહીં ને સાલોત્રા ઉતારતા. એ હું છે અમે દુકાનેથી ઉતારેલું લઈ આવી. એને તારો ડો 3 રૂપિયા નો ખાલી. ઈ દઈ દઈયો. પાણીપુરી 3 ઊભી ઊભી કોરી ખાઈ જાય શૂન્ય 3 રૂપિયા દેતી. એલા તું અમારી વાહે રખડતો હોય. હું ને આજ બેઠો હોય છોકરીયા. જાને ખોટામાં છોકરી આવતી. એ ભાઈ સાહેબ ગાય હાસી. એ આ ઈ શ્રીફળ નથી બાપા. એ આ છે લગ્નનું. આઈ બાપા. લગનમાં શ્રીફળ આવે એ મારે તો એકેય વાર ન તો થાય. મેં તો સાલોત્રું નથી જોયું કોઈ દી. બસ શ્રીફળ મારે તો આવ્યો તો પણ લીલો ત્રોફો આવ્યો તો. હા ત્રોફો સીધો. લીલો ત્રોફો સીધો. લીલો ખૂબો કઈ આવ્યું જ નતું. નહીં આમ જોવો શ્રીફળ વગર કોઈ દી લગ્ન નો એ થઈ થાય. ગયા દાદા 4 વાર લગન છે ને 5 વાર છૂટું કર્યું. એકેય વાર શ્રીફળ નથી જોયું મેં. તો તમે કર્યું કઈ રીતે? એ લગન ની રીતે લગન કર્યા. તોય કે લગ્ન ની રીતે લગ્ન કર્યા એ તોય થઈ ગયા. તોય થઈ ગયા. હા થઈ ગયા. તો તમારા બાજુ એવો રિવાજ છે હા. હે? હા આવડમાં તેડી જઈને બપોર પછી મૂકી જાય. આમ જોવો હા. શ્રીફળ વગર લગ્ન નો થાય બાપા. એ થઈ ગયા એમ કહે છે. એ ભાઈ એ ભાઈ ને એલા મુઈક ને ભાઈ આ લવ મેરેજ વાળ્યું છે બધું. મુઈક ને તું હું સોઈટો કેમ થયું ને હું થયું પણ મને શું છે લ્યો પણ મને કા વિસ્કા ભલ્યા આ તો ડોયું મને મારો હિસાબે તમને એમ નથી કેતો. પેલા પણ વિસ્કા નથી ફરતું કોઈ. તે શું કર્યું તે? એ તને બાવડું એટલે પકડું કે મારા ઘરે હાલ. તારે ઘીર આવીને શું છે? મારા ઘરે મેં મંચુરિયમ બનાવ્યું. હે મંચુરિયમ બનાવ્યું. એ મને ક્યાં સાવતા આવડે? કા મંચુરિયમ નો રેવા દે. અસલી બીજું કઈ હોય તો કે અસલી નાની નાની ગોળી બનાવી આખી આખી ખાઈ જવાય. આખી આખી ખાઈને આખી કાઢવી જ ખરી ને. તો કાઈ નહીં. એ મંચુરિયમ નો રેવા દે. મારે નથી ખાવું તારું મંચુરિયમ. એ તો મારા ઘરે હાલ. એ તારી ઘીર શું છે? મારી ઘરે હં? એ મારી ઘરે લફડ ફૂચો બનાવ્યો. હે હા લફડ ફૂસો હા. કોઈને બનાવ્યો? મારા હાહુએ. તારી હાવનો હાથનો લફડ ફૂસો ખાવો જ નથી. કેમ? તેથી અમદાવાદ ગયા તા આઈસર ભરી મૂક્યું ખબર? એ તારી હાવના હાથના લફડ ફૂસે. તો મારી ઘેરે હાલ. એ તારી ઘીર શું છે? મારી ઘેરે તારી હાટુ બનાવીશ એકદમ મસ્ત વાનગી બનાવીશ તારી હાટુ. માવો બનાવ્યો છે. તારી હાટુ મલિકા પતિકા બનાવ્યું છે. એ મલ્લિકા આ તો તને ખવડાવા છે. મારે તારા મલ્લિકા પતિકા નથી ખાવા ભાઈ. કેમ? એ મલ્લિકા પતિકા જો મારી આંખોમાં ડોરાવી આવી ગયા તા. તે ભાઈ ભાઈ કોને કહેશો? હું તો બેન છું. તે હું તને બેન જ કહું છું ક્યાં આગળી ભાઈ કીધું મને તે. એ તો ભૂલાઈ ગયો. એ તો એ તો મારા ઘીરે હાલો. એ તારી ઘીરે શું છે? ઢૂંઢી. એલા મેં પકોડા બનાવ્યા છે. શું પકોડા? તોતડીના પેટની હરખું બોલ. એય હું છે? ઈ તો બરોબર જ બોલે. તાર કાનમાં બેરાસ આવી ગયા સાંભળવામાં. કા હું કે છે? ઈ કહે છે પકોડા. શું? હા પકોડા પકોડા. હા. મારે નથી ખાવા પકોડા. તારી હાહુન મોકલી દીધી. એ એન હાહુન હું છેલા? કાઈ ની હગાઈ નથી થઈ ગઈ? એની નથી થઈ હજી. થઈ? આની એકની જ થઈ. ત્યાં ન હોય કે આની હાહુન મોકલી કોઈ દીધી. એને હાહુન હું છે? કેમ? અમારે લગન થાય ત્યાં સુધી એના કઈ સંબંધ જ ન હોય. એના એની ઘરે ને અમારે અમારી ઘરે. તમે તમાર ઘીરે ને અમે અમાર ઘીરે. હા. અને અમે કોકના ઘીરે. હા હારું હાલો આમ જાય ભાઈ. બાય. ક્યાં? ઘરે જાય છે. બાય. હમ. કેમ? એ રોકાવું ને બપોર સુધી. આજે અમારે જાવું ઘરે કામ હારું છે. હાલ. બાય. બાય. હાય. સી યુ. હાય. હાય ઢૂંઢી. શું ઢાનાણી? તોતડીના પેટની કે ઢાનાણી? હારું હાલો બાય બાય. આ તોતડી છે. તારા હાથ તો ખરડ થઈ ગયા. વીટી નથી તારી કપાઈશું લાગી.
સારું આવજો બેનું, આવજો ઢૂંઢી. અને પાણી ભરવા આવી તે કઈ રાહડા ગાવા આનું ક્યાંક ઓનનો સમૂહ ગોઠવાઈ જાય સારું. એ આવજે ઠાનાણી. એ હો તોતડીના પેટની ઢાણાણી. મારું નામ ઢાંડણી એમ કે ઢાણાણી. છે કોઈ રાજમાં હાજર? હલો, આ છે કોઈ? આ રહ્યો રાંધણ મને દીધેલો શું છે? પણ આ ડેલીએ ઊભું રહેવાય ને ખબર પડે કોણ પણ આવે, ઘૂંઘરું કોણ મૂકવા જાય. ગયો તો ઓલી દીકરી શું છે? કોણ છો? જનાવર લાગતું નથી કોણ છે એમ એમ મેં પૂછ્યું. તઈ અહીંયા આપણે કોણ છો એ વાત કરો નહીં. રાજનો પ્રધાનજી છો પ્રધાનજી. પ્રધાનજી. હાજી પ્રધાનજી હું છે? ભાઈ મુગ્ધ ને પર એ ઢેડો. આ કયું નગર છે? હા અને કોણ રાજા રાજ કરે? તો તમે આવતા હોય એટલું બધું મને પૂછવા મળ્યા તે તમે કોણ છો ભાઈ? અમે સી દાદા. એ દાદા વરાવ દાદા તમારા ઘરના નગર ઢીકા ભેગો હા કરી નાખી બાલો. હે ક્યાં દાદાની વાત કરો? તમે હું કઈ ગીરી મહિલા દાદા છો? એલા એ દાદા નહીં. તે કયા દાદા છો? દાદા ખરા હા. પણ અમે છીએ ગોર દાદા. ઓ માય ગોડ. ગોલાડી મના આ શું લાવ્યા છો? આ છે લીલું શ્રીફળ. લીલું શ્રીફળ? પણ મારા બાપુનું તો થઈ ગયેલું છે ભાઈ. બાપુ હાટું છે. તઈ બાપુનું કુંવર નથી. આ તો એના હાટું છે. પણ એને વરદી ખમાડવાના છે. બાપુને વરદી ખમાડવાના છે. મેં આમાં આમને વરદી નો કમાય સામેથી એવું ને લઈ લેવાય. તે ખમી ક્યાં થયું શું? આમાં બેઠા એમાં પૂછો. હું કઈક ટિફિન વગર નાટા મારે છે. એ હા શું? પણ મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય. એ તો તમે એને જગાડો. મારે બાપુનું હાલેડું ગવું પડે. જગાડવાના ક્યાં રેડા હોય? અમાર હુરાન જગાડાન બે નોખા નોખા. કઈ વાંધો નહીં, જગાડો. તમને અમારા ઘરની ન ખબર હોય. એમ? તમે જલ્દી આવી જશો. હમણાં ફેર કીધા ભેગો કિલો કાઢશે. હે અંગૂઠોય આમાં જાજો મરડું ને બાપુ ને જગાડવા. હે બાપુજી કહું તમને કે રે આવી ગઈ હું પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન. એ ઘડી કમા મારા બાપ ને ઘડી કમા બોલો પ્રધાનજી. બોલું છું શાંતિ રાખો. હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજ કરે? પ્રધાનજી હો. રાજ બિગડ નગરી હોય હા રાજ ભડિયાર રાજ કરતા હોય. જો મારો બાપુ નું હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો. સમજી ગયો ડેડી સમજી ગયો ડેડી. બગલમાં હે રડી ગઈ. નહીં આપણા રાજ્યમાં દાદા ઘર ભેગો થઈ જા. કેમ ઘર ભેગો થઈ જાવ? એ આવા ધોકા ખાવા કરતા ઘર ભેગો થઈ જા. તો તમે અહીંયા રોકાઈ જાઓ તો હું ઘર ભેગો થઈ જાઉં. કેમ? દાદા ઘરમાં એકલો કામ કરો છો એટલે ના ઠોકા ખાવ ના ઠોકા ખાવ. ઘરમાં એકલો, અકેલા મિસ્ટર ખિલાડી. આગળ પાછળ કોઈ નથી. બાપો ડોસી છે પણ કામ કરેવા નથી. એમ? કઈ વાંધો નહીં. હા બાપા તાર બા હું કરે કે નહીં? કેમ એલા મારા ભાવનું પૂછ્યું? પ્રધાનજી કોઈ નથી પૂછ્યું ના કે તાર બા શું કરે? પણ વાત મારે થળીએથી કરવાની હોય. સમજી ગયો થળિયું માર બા. હા, તો હું ઠૂઠું. બાપુ આપણા રાજ્યમાં કોઈ મને ઓલો ઠૂઠું કહે. ઠેકા હું માર બા થળિયું હું ઠૂઠું. સમજી ગયો. શું કરે? માર બા મોજ કરે. કેમ? અને મોટો મોટો નથી મોટો હું જ છું. એવું છે? છે મારા ભાઈ ટીણીઓ. કઈ વાંધો નહીં, ભાઈ હું કરી વાત કરી. બૂટ સંપલ હાથે. બીજો એક ધંધો નો મળ્યો તમને? હું નબળો છે કઈ ખરા મારો કહેવાય. કેમ? હું ભાવ હું આલે? એ તો અમે જેવું બૂટ તૂટ્યું એવા પૈસા લઈ. એને કઈ નક્કી ન હોય. સંપલમાંથી ડટી નીકળી. સંપલમાં ડટી નીકળી ગઈ હોય ને તો 600 રૂપિયા લઈ. એ ડટી આખી નવી ફિટ કરી પડે. એમ? કઈ વાંધો નહીં. શું શું દાંત કાઢો? તાર બાપા શું કરે કે નહીં? હે તાર બાપા મારા બાપા અફસોસ. ઈ કેમ અફસોસ કરે? તે હું આવું કરતો તે અફસોસ ન કરે છું. પણ અફસોસ જ કરે ને. કેમ? જો એક બૂટ સંપલ હાંધે અને એક મારી આમની એમ. આ હું નંગ સાવ કોઈ દી મને નંગ કહેતા નહીં. તો તું શું છો? હું તો બાપુનો હીરો છું ડાયમંડ.
હીરો હમ. અને તું કેમ આ મારી લીરા કાઢી નાખાતો હોય કે હીરો એ તો હમણાં મોજમાં આવ્યા એટલે લીલા કાઢ ને કહેતો એ શું છે ગીસો ગીસું કરી નાખ્યું બાપુએ કાંઈ વાંધો નહીં બાપુને વાત કરો શેની કે કોક શાસ્ત્રી અંદર આવવાની રજા માંગે શું શાસ્ત્રી તમે શાસ્ત્રી છો તો તને કેવા લાગી શાસ્ત્રી એટલે હે શાસ્ત્રી એટલે મારા પર ને હરખું નથી આવતું કહેવાનું તો બાપુને કે કોક વેદિક આવ્યા અંદર બાબુ તમારો વેદ ઉકેલવા કોક આવ્યા છે તમારો વેદ ક્યાંક ઉભો છે આમાં ઘડી કમા એ દાદા ભાઈની છોકરા છે એ કઈ પૂછવાની ચીજ છે કા તો તમે મારા બાનું પૂછ લીધું હું કઈ બોલ્યો તમને જરાક પૂછ્યું તો હું થયું બાયડી છોકરા છે બોલો ને છે સરસ સરસ શરીર જોતા લાગે હોય એવું જ છે હો. કેટલાક છે કેની વાત કરો છોકરાની કે બાયડી નહીં છોકરાની હમ. એક છે એક છે એક જ એક જ તો તમારો બેટો લોટકો હોય છે કઈ નો ઘટે હારું 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 ગૌરાણી શું કરે ગોરાણી છે ઘેરે લાવો નંબર જાવ દે કા તમને શેનું સટકું સીડ્યું હે એને મારા બાનું પૂછ્યું હું કાંઈ બોલ્યો હે એ નથી જોતા તારા નંબર ઘડી કમા બાપુજી ને ઘડી કમા બોલો પ્રધાનજી કઈ ગોર બાપા કઈ વેદ ઉકેલવા અંદર રજા માંગે તમે પ્રધાનજી બસ શાંતિ તો રાખો રાજ ન હોય તો જ રાજી ખુશીથી લઈ આવો બાકી દક્ષિણા આપી ડેલીથી રવાના કરો એ હો હા 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 દાદા રાજગોર સવો શુદ્ધ અને પવિત્ર હું ગોદ્યો મોજડી શુદ્ધ અને પવિત્ર મને એક વીટી બનાવી દો પવિત્રની ઈ તારે આવવું પડે ઘરે હે ઘરે આવવું પડે હે ગીસમ નથી હે ગીસમ નથી રાજગોર સવો એમ કહું છું તી રાજગોર હોય તો જ અહીંયા આવ્યો હોય પણ કાંઈ નક્કી નો કે બસ સ્ટેન્ડ કપડા બદલાઈને સીધા કાપકા હોય ના ના રાજગોર છે રાજગોર તો આવો રાજકોટ બોલવામાં ધ્યાન રાખજો કા બાપુ મૂકી દઉં કઈ વાંધો કઈ બાજુ મારી અહીં આવવાનું બાપુને લેતો આવું તમારે ડેલી નથી મેકી ડેલી ન હોય અમારે બધું સારી બાજુ બાયણા ખુલ્લા જ હોય બાપુ બાપુ મારી હોપરી કાઢ લાગી બાપુ 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 ગોરદેવ છો સાચા ચોપાઈનો ઝુમકો બાપુ ગોરદેવ છો ગોરદેવ બાપુ મળી લે બે કેટલી ખોપારી સાચા ચોપાઈનો ઝુમકો અહીંયા મળે બાતા નહીં બાપુ વગે બોલ ને એ હું તમે હજારથી નું પાહો અરે મહારાજ આજે પ્રણામ છે આપના સ્વર્ણમાં ભૂદેવના આરે ભૂદેવના શરણમાં પટિયાર પર નમનું કરાશ ભૂદેવ પણ ક્યાંથી આવો છો અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ ભૂદેવ અરે મહારાજ જવાની વાત કરતા હોય ને તો પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું લીલીનો શ્રીફળ લઈ અને આ સુધી આવ્યો છું આરે ભૂદેવ ખબાશ ખબાશ તમારી બાજુ બોલો હોવ તમારી બાજુ કદાચ આજમલ સાજા આજ મારા 20 વર્ષના બેર હોય પણ આ જેટલું જ નહીં પણ 22 વર્ષના બોલા હોય ભૂદેવ માટે લીલુડા સિપર જિલ્લામાં નહીં આવે પ્રધાનજી આવ ભૂદેવને ધક્કા મારી હા. રાજની બહાર કાઢો હલો હલો સટકો ક્યાં સટકો નીકળો મારા એ આ તો ડોમારી માથે હાલી ગયો ભાઈ નીકળો અંબારા ન જાઉં નચાવો એટલે વળી અરે અહીંયા જ ઊભું એ મારા બાપનું નતું ઊભું અહીંયા મેં કીધું મારા બાપનું છે એમ નીકળો અંબારા હા યાર ટુ યુ થેન્ક યુ રામકુ બાપુ દાદા અંબારા હાલો ને નીકળો અંબારા ક્યાં લઈ જાસ આમ ડેલીએ હું ક્યાં લઈ જા પણ કઈક મહેમાનને માન સન્માન દેવાય તમે મહેમાનને માર્યા હોય એવા વર્તાઈ રહ્યો ચાલો આયુષ્માન ભવ એ શું કીધું હોય કોને ખરાબ કે નથી દીધા તમે એવું એ ખરાબ નથી દીધા એમ આશીર્વાદ મને કહેવાનું આશીર્વાદ દીધા જો તો આલામ બાર હાલો આલામ પણ યાર નથી જોવું પણ આમ જોવું પડે ને વાહે આવી જાય આમ જો
બાપુ એને કઈ જામશે નહીં. હવે તો મારી યાર નહીં અરે જામે. તમારી યારે દેશી ભળે એટલે તમને વાત કરાય. આ તો દેશી બોલી. હા બોલી જ ને. હા બોલો બોલો શું? તમે ક્યાં દેશી ની વાત કરો? હું તો કીધું હોય તો હાલે. નહીં. તઈ ભાષા કહો આપણી. હા બોલો બોલો શું? લગ્ન થઈ ગયા કોના? તમારા? લગ્ન નો થઈ ગયા હોય તમને મૂછું જોતા નથી લાગતું લગ્ન થઈ ગયા અમારા. તો બૈરી હોય છે ને? બૈરી છે ને? તો છોકરા એ છે કા? હા 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 અહીંયા નથી જોવું હવે. હા ભાઈ છોકરા છે હા. કેટલાક છે? અમાર ગરીબ માણસ કેટલા હોય? મારે 10-12 છે. તમારે કોઈ અમારે થોડા એક હોય. અમે ગરીબ માણસ અમારે 10-12 હોય. એમ નહીં. 6 દીકરા ને 6 દીકરીઓ. એક તો કાચની પેટીમાં રાખ્યો જોયો એમ નહીં તો પૈસા વાળા કેટલા છે? કેને? પૈસા વાળા. પૈસા વાળા તમારે કોઈ એકાદી હોય. હવે અહીંથી નીકળો હવે બધું કઈ ન પૂછી લે તમારું. તો બધા સેલિબ્રિટી છે ને? હે બધા સેલિબ્રિટી છે ને? મારા છોકરા બધા સેલી ક્વોલિટી હે એકેય સેલિબ્રિટી નથી. એમ શેડા બિચારા ના હું લબડતા હોય. ભણવા બેહાડ્યા? હે ભણવા બેહાડ્યા? તઈને બેહાઈ રહી જતો. તો તમારો હજી ઘણી વર્ષો કાઢું. અરે ભાઈ લાંબુ કે છોડ બાપા. કઈ વાંધો નહીં. હા હવે આપણે એકવાર મળવા જવાનું થાય. હવે તમારે મળવા જવાનું ન થાય. તમારે મળવા જવાનું થાય તો મારી નોકરી જાય. તો તું માર ભેગો વયો જાય. તમારી ભેગું શું કરું? આ હું કરું તું આવો આપણનો ભાવ મંગલમ મંગલમ ટીડીડી ફીડીડી તોય જાવું. તોય જાવું તોય જાવું. હા તો જાવ ને મારા બાપનું શું થાય જાવ ને ખબર પછી પડે. અંદર હું માર ભેગો જ છો ને તું? હા હું તમારી ભેગો છું. બ્રાહ્મણના દીકરાને ટેસ્ટ નો થાવ તો આવો. મને ભલે મારે હું તો લુખી હોઉં. એમાં લુખી ક્યાંથી આવી? એ લુખી મારતા લુખી કહેવાય. તમારા જો લુગડા મારા જો હું તો લુખી કહેવાય. કમાન બાપુ કમાન કમાન બાપુ કમાન ડેડી લે ડેડી કીધું સટકું સીડવાને પણ મને શું છે કમાન બાપા પાછા આવ્યા એટલે હાલ્યો નથી રહેવું હોય નથી રહેવું બીજો રાખી લીધો તમારી ખબર પડે માણા દેખીને છોટી પીડા હો જો ને મોઢું લીધું રામસાગર જેવું વરી આવો અરે મહારાજ આજે વેર તમારે રાજા અજમલ સાથે છે મારી એ કોઈ વેર નથી મહારાજ વેર વાવતી શું કામ જોવો છો એકવાર વેરી મોટી વિવાહ બની જાવ આ જિંદગીમાં જીવવાની મજા આવશે અરે બુદાવ કદાચ પ્યાર જેની જો વાત કરતા હોય તો ઉપર આકાશ હોય નીચે ધરતી હોય પટિયાર નામ હોય બુદાવ જે માર કે આજ રવાના થઈ જાવ બુદાવ અરે નહીં રાજવી જવાની કોઈ લાલસા આવ્યો નથી વિચાર તો કરી જુઓ દીકરી લેવાથી કા દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે જો છતાંય આમ નહીં માનો નહીં તો ગુરુદેવ અહીંયા હત્યા કરશે એ હત્યાનો બાપ આપણે આપણી નગરી મારે માટે શીખવાડ સ્વીકારવું ન સ્વીકારવું તમારી ઈચ્છાની વાત છે અરે બુદાવ હરિયાજ બ્રાહ્મણ સંતા ચૂંટા માટે પટિયાર લાચાર છે પણ કોઈ રજપૂતનો દીકરો હોત તો આજ શમશાન જમાવી એના ધરતી મતક સુધા કરી કટને કાંગ લટકાડી દઉં પણ ઘડીક વાર વિરાજમાન થઈ જાવ એ બાદ પુત્ર પ્રતાપને બોલાવી લીલુના નારિયેળ ઝીલાવું છું પ્રધાનજી આ બિસ્કિટભાઈ હાલો મને મૂકી જાવ તો છોકરી સુધી અરે બિસ્કિટભાઈ હું સાહેબ હું રાજપતિ રાજકુમારને બોલાવો ઈ તમારા કયો હારા હોય બોલાવી લે હું નથી બોલાવવાનો શું છે રાજપતિ રાજકુમારને બોલાવો 600 રૂપિયા થાય બોલાવી દો હું તો મસ્કરી કરતો હતો નથી એમાં ગોળી જ નથી બેજા સાનુમણા એટલે અહીં બેસી જાઓ બાપુ એમ કહું બેસી જાઓ માં સાનુમણા ક્યાં માં સિંહાસન માથે અને શું કહેવાય સિંહાસન આવું આવું નથી તમારા રાજમાં અમારે અહીંયા છે ઝરમરનું અમારે તો આવું હે રસનું તમારે ઝરમરનું છે ને આ ધૂ કચરા કેતી કર્યા દિવાળી સાફ કરો પેલા રસનું ઝરમરનું તો તમારે સારું હાલતું છે ઝરમરનું છે હોય જ ને રજવાડું હકાવીએ આમ ઘૂંટાય એવું થાય ઝરમર હવે એ તો અહીંયા આવે જેને બનાવ્યું હોય એને ખબર હોય બેજા સાનુમણા સાફ સાહેબ કરો પેલા હું એને ત્યાં હોય તો હમણાં શું કર્યા આ બીજા રાજમાં એટલો હાકે હે મને જાનમાં તમે જઈશો કે મોટા બાપુ ની બધા છે હું પોતે જઈશું ગાફેલ ગયો નબળું બેઠું હેઠું પડી ગયું હેઠે ઢોરાઈ ગયું નકે ધપતી રહે બાબા અને ક્યાંય ખાખા ખોરા કરતા ને ધૂળ ખાતા ને હોઠ લીધા ઝીણા ઝીણા બધી એવું ન બોલતો પણ હમ
બધું બોલીશ કેમ મારા બાપનું હે બોલાવે પ્રતાપ આવા જો રહ્યા એ જે બોલાવે પ્રતાપ આવી રહ્યા જો આયા ઓલા જે દરબાર જો આપણે દરબાર પટાંગ બોલાવે પ્રતાપ આવી રહ્યા જો આયા હા બાપુ હા વિશે બોલાવાનું કારણ શું રાજમાં બોલાવાનું કારણ ક્યાં હું તારા બાપા પ્રધાન દે જે વાત હોય તો સત્ય વાત કરો રાજ વિશે બોલાવાનું કારણ જોયું આખું ઘર એટલું ખારું હે એકઈને વતાવ્યા ન થાય એ જે આથી વધે બાપા જ ગીરે પ્રધાન દે આખું ફળ નાખો બે મારી એટલે તમને શાંતિ થાય સુરદાસ થઈ જાવ તો મારે કઈ કામ નથી પડ્યું જે કામ પડ્યું તમારા પપ્પાને પડ્યું હાલો લઈ જાઓ તમારા પપ્પા આગળ ખબર પડે આ તમારા પપ્પા કેટલા ખાર ખાઈને બેઠા છે બધું ભૂલી જાય હેલો હાલ દિલું લઈ જાય આને જોયું અમારી તરીક ટાંડો સિંગ હલવા દીધા લેંગો મૂકને નીકળી જાય ભાઈ તું બાપ દીકરો એમ ત્યાં નથી હમણાં જમવાની અરે વાત પિતાના ચરણોમાં આજ કુર પ્રતાપ નમનો કર્યા છે અરે કહો પિતાજી કે રાજ વિશે બોલાવાનું કારણ કે પપ્પા પપ્પા મારે કાળ જરા ના બાળો તમને અમે યજમાયા લગાડી શું છે મને પણ કા લે લે ફલ મના વૈષ્ણવ નો બોલું જો અરે બેટા પ્રતાપ કે કદાચ આજ દરબારમાં બોલાવવાની વાત કરતા હોય કોઈ ભૂદેવ આવ્યા છે કે રાજા સિપાલ તેમની દીકરી સપનાનો સપના લાઈ એ જ સિપાલ જીલબાનો છે બેટા પ્રતાપ અરે પિતાજી આપ માનતો નથી ભૂલ્યા ને કારણ કે આજ જેની સાથે 20 વર્ષના વેર હોય અને આજ 22 વર્ષના બોલા હોય એના કોઈ લીલા ઝપટ નહીં પરંતુ તલવારના ઘા ઝીલવાના હોય બેટા પ્રતાપ બાપુ નારો ઢીલો થઈ ગયો કદાચ જાજ સિપાલનો શિકાર કર રાજા જબલ એમ માનશે કે ભટિયારો કયર છે માતા લીલુડા સિપાર જીલી જે બેટા પ્રતાપ ને પિતાજી કારણ કાજ કેવતની માલિક ઓર કીધું કાજ વેરી ના કરે સદાયને માટે વેર હોય
કે આજ વેરીના ઘરે જય મેલડી એક સદાયને માટે વેર હોય, આજ વેરીના ઘરે વ્યભિચાર કદાપી ના હોય, માટે શ્રીફળ જિલ્લામાં નહીં આવે. ધૂપ લઈ લે. બાપા એ પાછી ઈસમાં બે હો. અરે બેટા પ્રતાપ, વેર જને બાજીને ભૂલી જાઓ કે પેલા લેશું દીકરી અને પછી લેશું વેર. આજ મારો હુકમ હોય, શ્રીફળનો શિકાર કરી લ્યો. તો ભારે પિતાજી, ભોગણ ઘટના મહારાજ અજમલનો શું ભાર છે? જો જ પિતાની આજ્ઞા હોય ને તો જ કુંવર પ્રતાપ શ્રીફળ ઝીલવાને માટે તૈયાર છે. શાબાશ બેટા પ્રતાપ. હા મોજ હા જોયું ભંગારનો ભાવ લીધો એમ છે ધોરાજીમાં આપણી માથે રૂપિયા ઉડ્યા. થઈ પછી રેકોર્ડ તોડ્યો હો ભાઈ તમે આવી મારી માથે પહેલી વાર પૈસા ઉડ્યા બાપ. મારે કાર્ડ જણા નામ બાળો એમ કહેવાય પપ્પાને સિપાઈ નહીં શીખવાનું આમને તેમને ફલાણું ઠીકડું ને ઓલું ને ઓલું આ મામૂલી શીખર છે. કહી દો નહીં ગાંઠ લાગી જાય. આવો અહીંયા જોઈ લ્યો. હું છે પણ તમે અહીંયા જોવો ને કોણ છે? પ્રતાપ આ દીકરો બાપુનો. આ છે રાજકુમાર. આ દીકરો બાપુનો એમ કીધું ને ભાઈ. આ દીકરો બાપુનો. હા આ દીકરો બાપુનો. કઈ વાંધો નહીં. આ દીકરો બાપુનો. આ દીકરો બાપુનો. દીકરો બાપુનો. આ પ્રતાપ બાપુનો. બસ રાજન એ રાજન હવે હઈ થઈ ગઈ છો. હવે મારી શેષી ઠેડાવ આવ્યો. હવે મને મગજ સટકે હો. ખાધું એટલું કાઢી નાખ્યું હો રાજન. પૂછડી દબાણી હવે કાંઈ ન થાય નથી. દંડી દબાણી આ પ્રતાપ બાપુ કઈ વાંધો નહીં, તો અમારે જોવા પડે. તેતા સુધી ઉલટતા ને કાટલા દાલતા જોયા નથી. એમ તો મેં કહ્યું ના જોયા. તો અમાર દેવી દીકરી તમારે દીકરો દેવો કઈ દીપડો નથી દેવો. થોડો કઈ એક દીનો સવાલ છે. તમે ક્યાં ના પાડી? ચાલો આ શું ટીપણું એ હું નહીં પકડું. દે છે ને આ ધ્યાન રાખો. હા કુંવરમાં કઈ વાંધો નથી ને બીજો? માપે ભામણ શોખ ભંગારી કોકના છોકરાને જે ચેક કરવાના હે બધું જવું પડે ભાઈ સાહેબ. કાને સાંભળ્યા? બે કાન ચાલુ. આ બાજુ એક કાનમાં માપે માંગરી બગડી જાય. કા કેમ? એ કાનમાં રસી આવે. પણ તો આને દવાખાને લઈ જવાય. લઈ જાય એમમાં નાઈ આપો. જો સીધા ઉભા રે. સીધા બોલી બાપુ જો એવા કરશે નહીં. જો કુંવરમાં કઈ વાંધો નથી, હોડે હોડ કડાના છે. હા હા એમાં જોઈ ને ભાઈ. આ તો બાપુને વાત કર્યો, શેની રાજકુમાર ગમી ગયા. જો ગમી ગયા ગાંડા. અને આ તો 18 થયા તો કોઈને કિંમત નહીં. બધા કહેતા આમ છે ને તેમ છે નહીં થાય ને થઈ ગયું. ઓકે છે રેડી છે. હું કરવાનું બોલો? પ્રધાનજી, રાજમાં ઢોલ શરણાઈ વગડાવો અને ભૂદેવને કહો કે લીલુડા નારિયેળ ઝીલાવતા જાય. ઢોલી આપણે હાજર જ હોય. તમારો પડકારો દેવો. ઢમ. દાદા બાપુ દીકરો તમને ગમી ગયો હોય તો બાપુના સાસુ સિપોર્ટ આપી દો. આલ્યો બાપુ. હાલો બાપુ જમણો હાથ ખાલી કરો. દાબા પગનું મોજું કાઢી દાદાને હું કાઢો. એ કઈ હું વંચિત છે? એ દાદા જોયેલું એટલે કહું નગર થોડો કહું કઈ. એટલે કઈ આવું થોડું ક્યાંય જોયું હોય? એટલે જોયેલું ક્યાં? આકોલવાડી રમેશ દાદાના જાનમાં. એ ન્યા હાલે, આ રજવાડું કેવા અહીંયા નો હાલે. પૂછજો બાપુ દાદાને ખબર પડે. હા પણ જોયેલું તમને ન ખબર હોય ને એટલે અમે બોલતા હોય. આપણે 20 ની 3 6 લેવા કહેતા જ નહીં. નો લેવું તો વારો કાઢે. એ લીલુડા નાળિયેર
જીલો પ્રતાપ રાય લીલુડા નાળિયેર જીલો ને ગોરદેવ જ લાવે તેમ જીલો પ્રતાપ રાય ગોરદેવ જ લાવે તેમ જીલો ને ગોરદેવ નાય મન તમે રાય ના પ્રતાપ રાય પિતા નાય મન તમે રાય તારે થેન્ક યુ થેન્ક યુ લીલુડા નાળિયેર જીલો પ્રતાપ રાય લીલુડા નાળિયેર જીલો ને લીલુડા નાળિયેર જીલો ને સોનેરી નાળિયેર જીલો વિઘ્નેશાય નમઃ. પ્રધાનજી હા દાદા. નારિયેળ જે દીધા છે હા. બાપુને વાત કરો એ રમેશ દાદા શું કઈ કામકાજ હોય તો કેને કે દાદા જવાની રજા હવે પડી. રમેશ દાદા તમારે એમ જવાનું નથી, તમારે ભોજન કરીને પછી જવાનું છે. એમ તમે અમારા રાજકોટ કહેવાય. હું બનાવ્યું હે? જમવામાં તમે કિશોઈ બનાવશો અમે. અમે જો 3 કામ કરવાના છે તમારે. આથી બોલો સારામાં સારા વિકેટ મગીના ટકાટક મુહૂર્ત દેવી દેવતાને કંકોતી ને હારે ગણપતિ 3 કામ કરજો. આમાં ટકાટક ન હોય થઈ આમાં હારા હોય હાહતા હોય હા તો હા તાનું કાક કરજો એટલે અમારા કાક હા હતા પડ્યા. એમ હા. કઈ વાંધો નહીં પછી દક્ષિણા દક્ષિણા મુંજાવાનું થતું નથી. કા દક્ષિણા દે બાપુ કોથળ મોટું બાંધી. એટલે ઈ નહીં કઈ રોકડું હા રોકડું રોકડું મને દે એમ નહીં દે. અને આજ ભલે આજ પછી ગીસા માત નહીં પણ હવે નો નાખતો નકર એક ખરાબ આપીને પણ હું ખાલી આમ કરો કે ખિસ્સામાં થયો કે શું થઈ ગયું મેં સોલ લીધું કાંઈ નથી નહીં તો શ્રીફળ મૂક્યો હાલ મૂક જાય